ગુજરાત એટીએસ દ્વારા અડાલજ ખાતેથી 3 આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા। આ આતંકવાદીઓના રિમાન્ડ પૂરા થયા અને ગઈકાલે ત્રણેય આરોપીઓને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા। 3 આતંકવાદી પૈકી આતંકી અહેમદ સૈયદ ઉપર કેટલાક કેદીઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો। કેદીઓએ કરાયેલા હુમલાથી આતંકી અહેમદ સૈયદના મોં પર અને શરીરના અન્ય ભાગમાં ઈજા પણ થઈ હતી। સેન્ટ્રલ જેલમાં કેદીઓ પર કરાયેલા હુમલાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણી પોલીસ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી। દર્શક મિત્રો, એટીએસ અને રાણી પોલીસે આતંકી અહેમદ સૈયદને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેની સારવાર કરી હતી। સારવાર બાદ આતંકી અહેમદ સૈયદને પાછો સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો। આતંકી અહેમદ સૈયદને કોણે કેમ માર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જોકે અહેમદ સૈયદને પૂછતા હુમલે કોણે કર્યો અને કેમ કર્યો તે જાણતો ન હોવાને તેને જણાવ્યું હતું। આજે સવારે 7 વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જિલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે, જેમાં 2 મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે, તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે। ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્ધી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે। ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જિલાની અને એની સાથેના બીજા 2 કે જે ગઈકાલે જ એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા અને તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। તેઓને બોલાચાલી થતા જે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર, તેઓએ માર મારેલા છે। માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે। એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની 118ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે।